मजा आएगा ना भिड़ो लगे माफिया कदे जेल लगे माफिया कभी प्यास का मौत डेर लेने आगे माफिया क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, કમબેકવાળું જે સ્ટેટસ તમે ડેમોમાં જોયું તે રીતનું સ્ટેટસ બનાવતો શીખવાડવાનો છું। અને હા મિત્રો, આ જે સ્ટેટસ છે એકદમ એચડી અને એકદમ ફૂલ્લી મતલબ મસ્ત, એટલે કે સારું ટ્રેન્ડિંગ જે સોંગ છે એના પર આપણે બનાવ્યું છે, અને એ પણ કમબેક। તો મિત્રો, કમબેકનું સ્ટેટસ બનાવવા માટે વિડીયો સુધી જોવાનું રહેશે। અને હા મિત્રો, ટેલિગ્રામમાં આપણો જે કોડ છે એ 019 થવાનો છે। તો તમારે ટેલિગ્રામમાં જઈને 019 સર્ચ કરવાનો છે તો તમને પ્રોજેક્ટ મળી જશે। અને હા મિત્રો, આપણે જે પ્રોજેક્ટ છે એ તમને ટેલિગ્રામમાં જોવા મળી જશે। તો તમારે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જાય છે। તો ત્યાં તમારે જવાનું છે ને ત્યાંથી તમારે ટેલિગ્રામમાં જ જવાનું છે। તો ચલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરી। તો સિમ્પલ તમારે અલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે। તો મિત્રો, અલાઇટ મોશન ઓપન કરી લીધા બાદ પ્રોજેક્ટમાં જવાનું છે તમારે સિમ્પલી। અહીંયા પ્રોજેક્ટનો ઓપ્શન આપે છે, જોઈ શકો છો। ત્યાં પ્રોજેક્ટમાં જ જવાનું છે મિત્રો। પ્રોજેક્ટમાં જશો એટલે તમને ગુજરાતી એટીટ્યૂડનું જે સ્ટેટસ આપણે લખ્યું છે એ તમને જોવા મળી જાય છે। તે પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનો છે મિત્રો। ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો તમારે સિમ્પલ કશું કરવાનું નથી, શું કરવાનું છે બતાવવાનું છું। તો ચલો આગળ તમારે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા તમે નીચે બી સ્ક્રોલ કરી શકો છો। બાકી તમારે જે કમબેક વિશુ લખેલું છે જોઈ શકો છો અહીંયા કમબેક વિશુ, અને ઉપરની સાઈડમાં કમબેક વિશુ। તો તમારે ચેન્જ કરવા માટે નીચે જે કમબેક સ્ટેટસ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે મિત્રો। અહીંયા ક્લિક કરી લીધા બાદ તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું રહેશે। એડિટ ટેક્સ્ટનો ઓપ્શન તમને 5મા નંબર પર મળે છે। તો એડિટ ટેક્સ્ટમાં જતું રહેવાનું છે મિત્રો। આ જે કમબેક વિશુ લખેલું છે તેને ચેન્જ કરવું હોય તો અહીંયાથી કરી શકો છો। ચેન્જ કરી લીધા બાદ સિમ્પલી સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। સોરી મિત્રો, સાચાનો ઓપ્શન તમને અહીંયા ઉપર જોવા મળે છે, ત્યાં ક્લિક કરવાનું છે। એટલું કરી લીધા બાદ બેક કરી લેવાનું છે। બેક કરી લીધા બાદ નીચે સ્લાઇડ કરવાનું છે। નીચે સ્લાઇડ કરશો એટલે તમારે આગળ સ્ક્રોલ કરવું પડશે। આગળ સ્ક્રોલ કરશો મિત્રો એટલે બે ફોટા તમને જોવા મળે છે। એ મિત્રો બે એક જ ફોટા છે, જોઈ શકો છો। તો તમારે ફોટો એડ કરી લેવાનો છે બંનેમાં જે સેમ ફોટો હોય। તો ચલો મિત્રો, આપણે અહીંયા સેવ કરી લઈએ। તો ફોટો પર ક્લિક કરવાનું છે મિત્રો। ફોટો ઉપર ક્લિક કરશો એટલે કલર એન્ડ ફિલનો ઓપ્શન જોવા મળે છે। સિમ્પલી કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર જવાનું છે। કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર જશો મિત્રો એટલે અહીંયા તમને સ્ટારનો ઓપ્શન જોવા મળી જાય છે। તો સિમ્પલી તમારે સ્ટારના ઓપ્શન ઉપર ક્લિક કરીને ગેલેરી ઓપન થઈ જશે, અને ગેલેરીમાંથી તમે ફોટો, પીએનજી, રીલ્સ વગેરે લઈ શકો છો। તો તમારે આ રીતે ફોટો લઈ લેવાનો છે। લઈ લીધા બાદ ઉપરની સાઈડમાં જવાનું છે। અહીંયા જઈને તમને ઇફેક્ટ જોવા મળશે મિત્રો, જે કે રેડ કલરની જ છે। તો તેને આપણે સ્ક્રીન કરવી પડશે। સ્ક્રીન નહીં કરીએ તો દેખાય નહીં મિત્રો। તો સ્ક્રીન કરવા માટે સિમ્પલ તમારે જે દેખાય છે, સોરી મિત્રો, આ જે દેખાય છે ઇફેક્ટ તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો મિત્રો એટલે બેન્ડિંગનો ઓપ્શન તમને ત્રીજા ઓપ્શનમાં જોવા મળે છે, ત્યાં ક્લિક કરવાનું છે। તો ત્યાં ક્લિક કરશો એટલે લાઇટિંગનો ઓપ્શન તમને અહીંયા ફર્સ્ટ સેકન્ડમાં જોવા મળે છે। તો તમારે અહીંયા જોઈ શકો છો લાઇટિંગ। તો તમારે સિમ્પલ સ્ક્રીન કરી લેવાનું છે મિત્રો। સ્ક્રીન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો સ્ટેટસ અહીંયા તમારું બનીને તૈયાર થઈ ગયું છે, અને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં ત્યાં ક્લિક કરવાનું છે। તો ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા 1080 હશે। તો તમારે સિમ્પલી એને ચેન્જ કરવા માટે આ તીર ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે 720 એચડીનો ઓપ્શન જોવા મળે છે। તો તમારે સિમ્પલ 720 એચડી કરી લેવાનું છે। અને હા મિત્રો, નીચે એક્સપોર્ટનો ઓપ્શન આપ્યો છે, ત્યાં એક્સપોર્ટ કરી લેવાનું છે મિત્રો। તમે જે સ્ટેટસ એક્સપોર્ટ કરશો એટલે જે સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થવા માટે મિત્રો 3 થી 5 મિનિટનું વેઇટ કરી લેવાનું છે। તમારું સ્ટેટસ જે છે એ ગેલેરીમાં સેવ થઈ જશે। મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટથી જણાવજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો। તો ચલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય કરો। બરોબર છે, બરોબર છે।